સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો. પ્રેમિકાએ મળવા માટે પ્રેમીને બોલાવ્યો હતો. પ્રેમિકાના ભાઈએ પાછળથી આવી પ્રેમી પર ચપ્પુ વડે હુમલો કર્યો. પ્રેમીને પીઠ પર અને હાથ પર ચપ્પુના ઘા માર્યા. દેવ પટેલ નામના યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અડાજણ પટેલ પ્રગતિ મંડળની વાડીની બાજુમાં આવેલ ભારત પેટ્રોલ પંપની ગલીમાં ગાર્ડનમાં જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો. પોલીસે આરોપી ધ્રુવ ચુડાસમા અને વિકી બેડસેને પકડવા ચક્રો ગતિમાન કર્યા. પોલીસે આરોપી વિરુદ્ધ ધ કલમ 115, 2, 118, 1, 352, 351, 5, 4 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધ્યો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. આપનું નામ? દેવ અનિલભાઈ પટેલ, ક્યારે? અડાજણ ભગવાન પાર્ક સોસાયટી, શું ઘટના ઘટી અને કઈ જગ્યા ઉપર? હની પાર્ક રોડ પર ગાર્ડનમાં. કયો ગાર્ડન? આપણે ડેનિશ કેક છે એની બાજુ. શું થયું હતું આપણી સાથે? એક ફ્રેન્ડ છે તે એટલે મેં એક છોકરી સાથે રિલેશનમાં હતો, તો એના ભાઈના ફ્રેન્ડ સાથે મને મળવા માટે બોલાવ્યો. તો એ છોકરો મારો પણ ફ્રેન્ડ જ છે, તો એ મને એમ કીધું કે તું આવ, આપણે શાંતિથી વાત કરી લઈએ, કઈ મારામારી થવાની નથી, શાંતિથી આપણે પટાઈ દઈએ. તો અમે લોકો 3 જણા ત્યાં હતા ને એક મારો ફ્રેન્ડ હતો, એ પણ ત્યાં જ હતો, પણ એને બહાર મોકલી દીધો હતો ગાર્ડનમાં. તો એ આવ્યો, એ લોકો અમે 3 જણા વાત કરતા હતા, એમાં પેલી છોકરીનો ભાઈ આવ્યો ને આવીને ડાયરેક્ટ ચાકુ મારી દીધું. વાતચીત કઈ નહીં કરી. શું નામ છે એ લોકો? ચાકુ માર્યું, નામ?